नमस्कार दोस्तों, गेनी बेन के बारे में लोग क्या कह रहे हैं? जी हाँ, इस नेता के बारे में कहा जा रहा है कि ये अच्छा काम नहीं कर रहे हैं। ऐसे वीडियो सामने आए हैं। तो आइए देखते हैं कि गेनी बेन ने इस पर क्या कहा। મિત્રો જય માતાજી ખાસ જણાવવાનું કે મારા ઘરે લગ્ન હોય ને હું કદાચ કંકોત્રી ફૂલસુકી સારી સપાવું જમણવાર સારો રાખું તો ઠાકોર સમાજ મારા ઘરે તૂટી પડે મિત્રો મને સમાજ બહાર જ મેલે મને વિશ્વાસ છે પણ મારું તો એટલું કેવું છે કે ગબ્બર ઠાકોરને આપણે સમાજ બહાર મેલ્યો છે મિત્રો આપણે સમાજનો વિરોધ નથી કરતા ગબ્બર ઠાકોરનો વિરોધ નથી કરતા સમાજ બહાર મેલ્યો ખરી કે નહીં મેલ્યો ગબ્બર ઠાકોરના કાકાના ઘરે છોકરાના લગ્ન હતા તો ગબ્બર ઠાકોરને તમે સમાજ બહાર મેલ્યો એનો અફસોસ નથી મને તમે સારું કામ કરો છો વર્ષે વર્ષી ભુવાને તમે ગબ્બર ઠાકોર એના ઘેર જો એને પણ તમે 11,000 રૂપિયા દંડ આલ્યો સમાજ તો સારું જ કરે કોમ પછી હારીજ જ્ઞાનીબેન ને જ્યાં સારી કંકોત્રી સપાયેલી છે જમણવાર સારો છે મંડપ પણ સારું પહોંચ્યું છે જ્ઞાનીબેન સ્ટેજ ઉપર ચડી રહ્યા છે તો જ્ઞાનીબેન ને કોઈ સમાજવાળા 5 જણા જઈને નહીં કે જ્ઞાનીબેન ને દંડ પણ નહીં આલો તમે ચમ કે આ તમારી ચાલશે બધાની હમણે મારા ઘરે પર્સન હોય તો મારે સમાજ ટોટલ સમાજ મારા ઘરે આવીને તૂટી પડે તો મને તમે દંડ આલો તો મારે સહન કરવું પડે જ્ઞાનીબેન ને કોઈ દંડ આલવા જવાના કોઈ છે નહીં પેલા ગબ્બર ઠાકોર પેલાના ઘરે ગયા તો ભુવાના ઘરે તો એને 11,000 દંડ આલ્યો હતો તો જ્ઞાનીબેન હોમે સ્ટેજ ઉપર ચડી સારું સારું ખાવું છે કોકને ખાવા જેવું નથી તો આ તો ના જ ચાલે ને તમારે સારું ખાવું છે આ સ્પેશિયલ ગરીબો માટે જ તમે બંધારણ કર્યું છે મોટા મોટા હસ્તીઓ માટે બંધારણ તો કર્યું જ નથી કોણ તમે સમાજનો દડે લેવરાવો છો તમારે સારું સારું ખાવું છે તો આ તો કના ઘરનો કાયદો છે તમે સારું ખાવું છે ને ગરીબોને એમ કે તમે બંધારણમાં રહો તમે અહીંયા ભાઈ દંડ લ્યો તો અહીંયા તમારો કોઈ દંડ લેવા નહીં આવે તમારા માટે જ્ઞાનીબેન અહીંયા ગયા તો કોઈ સમાજનો મોટો આગેવાન થઈ ને જ્ઞાનીબેન પાસે કોઈ દંડ નહીં માજી કે લાવો હું તમને ચાનસ લસી આલું છું ખુલ્લી કે જ્ઞાનીબેન નું બધા માન્યતા રાખશે તમે જ્ઞાનીબેન ને એમ નહીં કહી શકો જ્ઞાનીબેન તમે ખોટું કર્યું છે તમે અહીંયા જઈને ખાતું છે કંકોત્રી સારી અહીંયા તમે જ્ઞાનીબેન પાસે દંડ નહીં લેગો પણ દંડ તો હર સમાજમાં આપણે સમાજમાં એક જ હોવું જોઈએ ગબ્બર ઠાકોરને દંડ લીધો પેલા ભુવાનો દંડ લીધો પેલા રાધનપુર લવિંગજીનો દંડ લીધો તો જ્ઞાનીબેન નો દંડ તો લેવો જ જોઈએ સમાજ રીતે તો બંધારણ તો અમે કરતા રહીશું પણ આ નેતાઓ જ ભડવાઈ કરી નાખે એમાં શું કરવાનું રિફ્લેક્શન રાખ્યું ને પ્રોફેશનલ ને જમણવાર ડબલ આઇટમ ને આ બધી સિસ્ટમ તમારે દેખાડા દેખી કરવી 10,000નું ડીજે રાખવું પડતું ભેળા ભેળું શું ફેર પડો જેમ કે ડીજે કદાચ તમારે 1,00,000-2 લાખનો ખર્ચો આવે રિફ્લેક્શનમાં કદાચ 1,500 કે 4-5 હજારમાં પતી ગયું છે એટલે અમે બધા ગાંડા અને તમે હોશિયાર કે ડીજે નહીં રાખ્યું સમાજ એટલે બંધારણનું ઉલ્લંઘન નથી થયું અને આ વીઆઈપી રિફ્લેક્શન પ્રોફેશનલ રાખવું એમાં કેટલો ખર્ચો આવે તો બધાને ખબર છે અને બધા જાણે છે અને તમે જ જો નેતાઓથી બંધારણનું ઉલ્લંઘન કરશો તો પછી સમાજને તમારો સંદેશો આપવા માટે સ્ટેજ ઉપર ચડાવી જ નહીં નેતાઓને ઓગળ જે સમાજ ભેળો થયો હતો ને એ બધો મધ્યમ વર્ગનો અને આર્થિક લોકો ભેળા થયા હતા એ લાખોની સંખ્યા હતી બધા મધ્યમ વર્ગના લોકો હતા એમને બંધારણની ખૂબ જ જરૂરી હતી અને સ્ટેજ ઉપર તમને બોલવા જે બધા નેતાઓને ચડાયા હતા એ શાના માટે ચડાયા હતા કે તમે તમારા થ્રુ સમાજે સાંભળ્યું અને તમે કીધું એમ સમાજ પાલન કરી રહ્યો છે બંધારણનું તમે જ નેતાઓ બધા રિફ્લેક્શનમાં આમ ઘૂસી પડ્યા રિફ્લેક્શનમાં જઈને ખાઈને આવતા રહ્યા એટલે પણ અહીંયા તમારે બોલાય કે આ બંધારણનો વિરોધ છે એ તમારે સવાલ ઉપાડવો પડે કે આ બંધારણનું તમે ઉલ્લંઘન કરી રહ્યા છો આ રિફ્લેક્શન રાખવાની ક્યાં જરૂર છે ઓગળની ધરા ઉપર સદારામ બાપુની સાક્ષી જે બંધારણ બંધાણું એનું પાલન કરો નેતા થયું દેશનો પીએમ હોય ને સમાજનો તો એ જેટલા બંધારણમાં નેતાઓ હતા એને મોઢેથી ફાટવું પડે કાયદેસર બોલવું પડે હું તો મારી ફરજમાં બોલ્યો વિડીયો બનાવીને કેમ કે સમાજનો નાગરિક છું એટલે બોલીશ કાયદેસર બંધારણ કરીને અમે મરી જઈએ અને તમે નેતાઓ જ બંધારણનું ઉલ્લંઘન કરી નાખવા થોડો મેળ આવે એટલે બધાને કહું છું કમેન્ટ કરો આ લોકો વિશે શું ચર્ચા કરવી જોઈએ જય ઠાકોર સમાજ જય સદારામ બાપુ મિત્રો એ આપણા સમાજમાં બંધારણ બન્યું એમાં ભાઈ કહેવામાં આવ્યું હતું કે ભાઈ કોઈ પણ પ્રકારની વીઆઈપી ખાવાનું નહીં વીઆઈપી કંકોત્રી નહીં કે ભાઈ વીઆઈપી ખર્ચા ઘટાડે ને નોર્મલ જે આપણે સમાજે
કર્યું છે કે બંધારણમાં કે ભાઈ આ રીતના વિવાહ કરવાની અને એ બધા માટે નિયમ લાગુ કર્યો. તો પછી ભાઈ હાલ તાજેતરમાં હારીજમાં આપણા સમાજના આગેવાન અને પ્રમુખ ડીવી ઠાકોર એમના ઘરમાં કોઈના વિવાહ છે તો ભાઈ ત્યાં એમને જ બંધારણનું ઉલ્લંઘન કર્યું. એનું કારણ કે ભાઈ જો વીઆઈપી વસ્તુ ના તો ભાઈ એમને તેમના ઘરના વિવાહમાં ભાઈ 2 પ્રકારના રસોડા રાખે છે. એક રસોડામાં ભાઈ સામાન્ય લોકો માટે જે નોર્મલ આપણે સમાજના બંધારણમાં કહ્યું હતું કે ભાઈ આ પ્રકારનું ખાવાનું રાખવું એ પ્રકારનું રાખ્યું. અને બીજું વીઆઈપી રસોડું જેમાં ભાઈ આપણા સમાજના નેતાઓને આગળનો માટે અલગ અલગ મિષ્ટાનો અને વાનગીઓનું રસોડું અલગ. તો ભાઈ આ શું બંધારણનું ઉલ્લંઘન નથી? ભાઈ નિયમ બંધારણમાં બનાવ્યો છે તો ભાઈ બધા માટે સેમ હોય. તો મિત્રો ડીજે બંધ કરાવ્યું હતું એટલે ડીજે વાળા ભાઈઓ એમ કહેતા હતા કે ડીજે બંધ કરાવવાથી આપણા ઠાકોર સમાજમાં શિક્ષણ નહીં વધે, ડીજેના બદલે દારૂ બંધ કરાવો, દારૂ બંધ કરાવશો તો આપણા ઠાકોર સમાજમાં શિક્ષણ વધશે. તો મિત્રો એ ભાઈઓને ખાસ જણાવવાનું કે ડીજે બંધ થયું એના લગભગ 1.5-2 મહિના થયા અને એના પછી અમારા બનાસકાંઠામાં લગભગ અંદાજિત 1.5 મહિનાની અંદર અમારા બનાસકાંઠામાં અને પાટણમાં લગભગ અમારા આજુબાજુ ગામમાં 23 ગામોમાં દારૂ બંધ થયો છે. મિત્રો આ છે ડીજે બંધ કરાવવા પછીની નવું બંધારણ. જે ગામડામાં દારૂ ચાલુ હતો જે બનાવતા એ દારૂ દેશી દારૂ બંધ કરવાનો પ્રતિબંધ મૂક્યો છે. અને એવું જ નથી, જે દારૂ પાડશે એને ગામમાં કંઈ વ્યવહાર મળશે નહીં, એટલે કે સમાજ બહાર હશે ને ગામ બહાર હશે એવું આપણા ઠાકોર સમાજના ભાઈઓએ નક્કી કર્યું છે ને. એમ કરતાં કરતાં 23 ગામડામાં દારૂ બંધ થયો છે અને 4 ગામડા તો અમારા આજુબાજુ ગામડામાં જ છે. એક જ્યાં અજુજા ગામ ત્યાં પણ સંપૂર્ણપણે દારૂ બંધ છે અને કોઈટા ગામમાં પણ સંપૂર્ણપણે બંધ છે. એવા 4 ગામ છે મિત્રો અમારે આજુબાજુમાં અને પાટણને અને બનાસકાંઠામાં એમ થઈને 23 ગામમાં દારૂ બંધ થયો છે. મિત્રો હળવે બધા જ ગામડામાં દારૂ બંધ થાય એવી બધા ઠાકોર સમાજના ભાઈઓને ખાસ વિનંતી કે આપણી સમાજમાં દારૂ એક એવું અસ્ત્ર છે જે આપણા ઠાકોર સમાજને જડ મૂળથી ખત્મ કરી રહ્યું છે. મિત્રો તો એ મૂળને જ આપણે ફેંકી દેવાનું છે કાઢીને. તો મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરો અને દારૂ માથે સખત ને સખત પ્રતિબંધ મૂકો, એટલે કોઈ ભાઈ પાડતો હશે એને સમાજમાં કે ગામમાં વર્તન ના કરવું એવી આપણે એમને નક્કી કરવાનું, જેથી કરીને એ ભાઈ પણ સુધરી શકે. તો મિત્રો જેટલો બને એટલો વિડીયોને શેર કરો જેથી કરીને તમારા ગામમાં પણ દારૂ ચાલુ હોય તો સખત ને સખત કાર્યવાહી થઈ શકે. જય માતાજી, જય સદારામ બાબા.